સ્પીડ ઓફ 90 રેડી. આ કામના વાદીના દાવાની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના વાદીને ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટ અમદાવાદના દસક્રોઈના મોજે ગામ છારોડીના સર્વે નંબર 221 બ્લોક નંબર 202ની હેક્ટર આરે 2-40-84 તથા આકાર 15 રૂપિયા 31 પૈસાની જૂની શરતની ખેતીની જમીન વાદીને કુલ સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની આવેલ છે, જેનું ખૂટ વર્ણન નીચે મુજબ છે. પેરેગ્રાફ. વધુમાં વાદીએ તેઓની દાવા અરજીમાં જણાવેલ છે કે પ્રતિવાદીઓ દાવાવાળી જમીનના સહપુરોગામી માલિક છે અને પ્રતિવાદીઓ તથા સહમાલિક રામાજી હાથીજી રાજપૂતે સદર જમીન તેઓને તારીખ 5/4/1972ના રોજ વેચાણ આપવાનું નક્કી કરી કાયદેસરનો બાના ખતનો કરાર કરી આપેલ અને વાદીએ અવેજની તમામ રકમો ચૂકતે કરી આપેલ. વધુમાં તેઓએ જણાવેલ છે કે બાના ખતના અનુસંધાને આ કામના પ્રતિવાદીઓ તથા તેના સહમાલિકોએ તેઓને તેમના નામોના કાયદેસરનો રજિસ્ટર વેચાણ દસ્તાવેજ તારીખ 4/5/1988ના રોજ કરી આપેલ, જે સબ રજિસ્ટ્રાર સાહેબની ઓફિસમાં અનુક્રમ નંબર 8197થી નોંધવામાં આવેલ છે અને સદર વેચાણ દસ્તાવેજમાં જણાવ્યા પ્રમાણે અવેજની પૂરેપૂરી રકમ તેઓને પ્રતિવાદીઓને ચૂકવી આપેલ અને જમીનનો કબજો તેઓને સોંપી આપેલ. પેરેગ્રાફ. વધુમાં વાદીની દાવા અરજીની હકીકત મુજબ પ્રતિવાદીઓએ તારીખ 19/7/2003ના રોજ સંદેશ વર્તમાન પત્રમાં તેઓના વકીલ મારફતે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરેલ અને દાવવાળી જમીન તેઓની માલિકીની હોવાની હકીકત જણાવેલ, પરંતુ ખરી હકીકત દાવવાળી જમીનમાં પ્રતિવાદીઓનો કોઈ ભાગ હિસ્સો નથી, તેમજ પ્રતિવાદીઓએ તારીખ 4/5/1988ના રોજના દસ્તાવેજથી તેમના હક્કો તેઓના તબદીલ કરેલ છે. તેમજ સદરહું દાવાનું કારણ પ્રતિવાદીઓએ વાદીને બાનાખત કરી આપેલ ત્યારથી તેમજ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરી આપેલ તથા તારીખ 19/7/2003ના રોજ દૈનિક પેપરમાં જાહેર નોટિસ આપેલ ત્યારથી ઉત્પન્ન થયેલ છે. પેરેગ્રાફ. વધુમાં વાદીએ તેઓના દાવામાં આ દાવાના પ્રતિવાદી કે તેમના નોકરો, એજન્ટો, એસાઇનીઓ વગેરે દાવા અરજીના પેરા 1માં જણાવેલ દાવવાળી જમીન અન્ય કોઈ ત્રાહિત ઈસમને વેચાણ, ગીરો, બક્ષિસ કે અન્ય કોઈ રીતે કે કોઈ પ્રકારે એસાઇન કે તબદીલ કરાવે નહીં કે દાવવાળી મિલકતના વાદીના પ્રત્યક્ષ કબજામાં હરકત, અંતરાય કે હેલ્લો કરાવે નહીં તેવા કાયમી જાથુનો મનાઈ હુકમ ફરમાવવા તેમજ નામદાર કોર્ટને યોગ્ય અને વ્યાજબી લાગે તેવી દાદ માંગતો હાલનો દાવો દાખલ કરેલ છે. પેરેગ્રાફ. આ કામના પ્રતિવાદીઓએ તેઓના વકીલ શ્રી પંડિત મારફતે હાજર થઈ વાદીની દાવા તથા મનાઈ અરજીનો આંક 17થી જવાબ આપેલ છે, જેમાં તેઓએ વાદીની દાવા તથા મનાઈ અરજીની હકીકતોનો ઇનકાર કરી ખરી હકીકતે જણાવેલ છે કે રામાજી હાથોજી રાજપૂત તેઓના સગા કે કુટુંબી નથી કે સીધી લીટીના વારસદાર નથી, તેમજ દાવવાળી મિલકત બાબતે કોઈ હક ધરાવતા નથી, તેમજ તેઓને દાવવાળી મિલકત અંગે કોઈ પણ પ્રકારનું દસ્તાવેજ કરી આપવાનો હક નથી. તે સંજોગોમાં તારીખ 4/5/1988ના રોજનો વેચાણ દસ્તાવેજ રદ થવાને પાત્ર છે.